યહૂદીઓના ધર્મગુરુને રબ્બાઈ તરીકે ઓળખવામાં આવે છે. એક વખત આવા એક રબ્બાઈના ઘરે મહેમાન આવ્યા અને એ મહેમાન જે છે એણે ઘરમાં આવીને જોયું તો એ રબ્બાઈના ઘરમાં એક ખુરશી અને એક ટેબલ જ હતું, ફર્નિચરમાં બસ એટલું જ હતું. એટલે પેલા મહેમાને જોયું અને એમણે તરત એ રબ્બાઈને પૂછ્યું કે તમારા ઘરમાં ફર્નિચર નથી? તો એ રબાઈએ એ મહેમાનને પાસે બોલાવ્યા અને ધીમા અવાજે કહ્યું, તમારી પાસે પણ ક્યાં અત્યારે ફર્નિચર છે? ત્યારે મહેમાને કહ્યું, હું તો અહીં મહેમાન છું. ત્યારે રબ્બાઈએ હસતા હસતા એને જવાબ આપ્યો કે હું પણ અહીં મહેમાન જ છું. અને પેલા મહેમાન આ શબ્દ સાંભળીને, આ વાક્ય સાંભળીને મૌનમાં ગરકાવ થઈ ગયા. અર્થ સમજાણ? સમજાવીશ નહીં? જેને ખ્યાલ આવી ગયો ને એ સમજી ગયા. તો જે આ રબ્બાઈએ કીધી ને એ વાતને જાણવા જેવી, લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી.